રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવી વહુ જેનું નામ છે અંજલિ અને એના બાપાએ લગ્ન સમયે એને જે ભેટમાં દહેજમાં આપેલો ફ્લેટ હતો એ ફ્લેટના દસ્તાવેજના કાગળિયા લઈને ઘરમાંથી બહાર નીકળે છે અને સીધી જ જાય છે એસ્ટેટ બ્રોકર પાસે. ત્યાં જઈને એ ફ્લેટનો 30 લાખમાં સોદો કરે છે અને 30 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને આવે છે ઘર તરફ. ત્યારે એને રસ્તામાં વિચાર આવે છે કે આ પૈસાથી મારા સાસુ છે એને જે ગંભીર બીમારી લાગી છે અને એના ઓપરેશન કરવા માટે ડૉક્ટરે 25 લાખ રૂપિયાની જરૂર છે એમ કહ્યું, પણ તેની પાસે આ સગવડ નહોતી એમના ઘરમાં, એના પતિ પાસે. એટલે એના પાપાએ જે એને કરિયાવરમાં એને દહેજમાં ફ્લેટ આપ્યો હતો એ ફ્લેટ વેચીને એના પૈસા લઈને ઘર તરફ જતી હોય છે અને ઘરે પહોંચે છે. હોલમાં આવે છે અંદર, ત્યાં એને રૂમમાં મા દીકરાનો અવાજ સંભળાય છે. એનો પતિ હોય સિદ્ધાર્થ, એની માતા કવિતાબેનને કહેતો હોય છે કે મારા પપ્પા વપ થઈ ગયા પછી તો આને અંજલિ આખું ઘર હાથમાં લઈ લીધું છે, કે બહુ શીખી ગઈ છે, કે આજ કે મેળ પડશે, કે તમારા જે ખોટી લેબોરેટરી અને ડૉક્ટરના પૈસા આપીને જે રિપોર્ટ કરાવડાવ્યા અને જે ડૉક્ટર દ્વારા કહેવડાવવામાં આવ્યું કે આ ઓપરેશન નહીં થાય તો તમે નહીં જીવો ને તમે મૃત્યુ પામશો, એવો બધો જે ખોટો આખો ખેલ કર્યો હતો એ ખેલમાં આ અંજલિ સપડાઈ ગઈ અને એના બાપે આપેલો ફ્લેટ વેચવા નીકળીશ રોજ. કે પૈસા આવશે એટલે કે આપણે જે દેવું માથે થોડુંક છે એ પણ ભરપાઈ થઈ જશે અને વધે એની આપણે 4 વ્હીલ મોટી ગાડી લઈ લઈશું. એની માં એમ કહે છે અને અંજલિથી આ સાંભળીને રહેવાનું નહીં. એને ભાડ લઈને દરવાજો ખોલ્યો રૂમનો અને એના પતિને એના સાસુ સામે જોઈને ધિક્કાર કરીને કહ્યું કે આ તમારો આ દાનત છે. કે હું તો એમ માનતી હતી કે આ મારી સાસુ છે એ મારી માં છે ને એને સાજું થઈ જાય એટલે હું આ ફ્લેટ વેચવા નીકળી હતી, પણ ધિક્કાર છે તમને, હું કે આમાંથી એક પાય પણ તમને નહીં આપું એમ કહે છે. એટલે ઓલો સિદ્ધાર્થ ને એની માં ઊભી થઈને અંજલિને પકડી લે છે ને બેગ હાથમાંથી ખેંચવા માટે મથામણ કરે છે, પણ બેગ આપતી નથી. ઓલી પરાણે બેગ આંચકી લે છે અને એને જે સ્ટોર રૂમ મોટો હોય છે એ સ્ટોરમાં એને પૂરી દે છે અને તાળું મારીને કહે છે કે આખી રાત પડી રહે, એમાં સવાર પડશે એટલે તારી ભાન ઠેકાણે આવી જાય. મિત્રો, હવે જાણવા જેવું છે કે આ અંજલિ સ્ટોરમાં એને યાદ આવે છે કે આ જે જૂનો મોબાઈલ હતો એ મોબાઈલ હજી 2-4 દી પહેલાં જ એને સ્ટોરમાં મૂકેલો હતો. એટલે એણે ફંફસ્યો તો એ મોબાઈલ હાથમાં આવ્યો. એ મોબાઈલ હાથમાં આવ્યો, જોયું તો થોડી અમથી બેટરી હતી. એ મોબાઈલ હાથમાં આવ્યો એટલે રાજીના રેડ થઈ ગઈ. મોબાઈલથી એની ફ્રેન્ડ હતી જે એની સાથે ભણતી નિયતિ, એ વકીલ બનેલી અને એણે એને વોઇસ મેલ કર્યો અને કોલ કર્યો સાનામાના કે આ રીતનું બધું મારી સાથે બન્યું છે. મારો પતિ અય્યાસ છે, એના પગાર તો ઘણો છે, મારા બાપા પગતાવાળા છે, એણે મને ભેટમાં જે ફ્લેટ આપેલો હતો એ ફ્લેટના પૈસા લઈ લેવા ખોટી દાનત છે. એટલે આ બધું એણે ખોટા ડૉક્ટરોના કાગળિયાને બધું બનાવીને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. હવે મિત્રો, સવાર પડે અને પેલો મા દીકરો એ સ્ટોર ખોલવાની તૈયારી કરે છે અને હાથમાં કાગળ છે કે આમાં સહી કરી દે કે આ જે ફ્લેટના પૈસા આવ્યા એ હું રાજી ખુશીથી આપું છું, એમ ભવિષ્યમાં કોઈ દિવસ પાછા નહીં માગું, એવો કાગળ હોય છે. અને સ્ટોર ખોલે છે ત્યાં દરવાજે પોલીસની ગાડી અને પેલી વકીલ મેડમ બંને આવી જાય છે અને સ્ટોરમાંથી અંજલિને બહાર કાઢે છે અને બધી જ નિવેદન પોલીસની સામે અંજલિ આપે છે અને પેલા બંને મા દીકરાને પોલીસ પકડીને સ્ટેશને લઈ જાય છે. મિત્રો, પૈસાની ખોટી લાલચ એક તો માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે. દહેજમાં ફ્લેટ લાવે છે, પરાણે આ લોકો માગે છે, ઓલી લાવે છે.
એના પૈસા લઈ લેવા માટે આખું ષડયંત્ર બનાવે છે. ધન્યવાદ છે એ અંજલિને કે એણે આવા લાલસુ માણસોને પોલીસ હવાલે કરી દીધા. મિત્રો, આવીને આવી વાતો લઈને ફરી મળીશું. રાધે રાધે.